ખેરાલુ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આંગણે આંતર કોલેજ ક્રોસ એન્ટ્રી સ્પર્ધા યોજાઈ। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આયોજિત આ દોડ હરીફાઈ 30 અને 31 જુલાઈ 2 દિવસ યોજાઈ। રમતગમત અંતર્ગત ભાઈઓ અને બહેનોએ સિદ્ધપુર ચોકડીથી 10 કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો। ખેરાલુ કોલેજના મંડળના હોનહાર યુવા નેતા અશ્વિન દેસાઈ સહિત પ્રિન્સિપાલ ડૉક્ટર વિજય ચૌધરી અને ટીમે સુંદર વ્યવસ્થા ગોઠવી હતી। અન્ય કોલેજમાંથી પણ પ્રોફેસરો સહિત સ્ટાફ અને ભાગ લેનાર રમતવીરો હાજર રહ્યા હતા, મહત્વની ભૂમિકા ભજવી હતી। રમતવીરોમાં ઉત્તીર્ણ થનારને પ્રોત્સાહિત ઇનામો પણ મળવાપાત્ર હશે। ખેરાલુ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર વિજય ચૌધરીએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ સાથે। જી સાહેબ, શું નામ આપનું ને શું કાર્યક્રમ? હું પ્રિન્સિપાલ ડૉક્ટર બાબુભાઈ ચૌધરી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું આજે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધા અત્રે યોજેલ છે। 39 કોલેજો ભાઈઓમાં ભાગ લીધો છે અને 20 કોલેજો બહેનોએ ભાગ લીધો છે અને અત્યારે સ્પર્ધા ચાલુ છે અને ખેલાડીઓ દોડી 10 કિલોમીટરની દોડ પૂરી કરી અને આવી રહ્યા છે। ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જુદી જુદી કોલેજના જે અમારા ઓફિશિયલ મિત્રો છે એમનો પણ ખૂબ ઉત્તમ સહકાર રહ્યો છે। આ પ્રસંગે યુનિવર્સિટીએ અમને જે આ યજમાન પદ આપ્યું છે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।